દ્વારકાના દરિયાકાંઠેથી ફરી ઝડપાયું છે બિનવારસી ચરસ। મોજબ કિનારેથી 850 ગ્રામ ચરસ મળી આવ્યું છે। દરિયા કિનારેથી 42 લાખનો ચરસનો જથ્થો ઝડપાયો છે। 3 દિવસમાં બીજી વખત ચરસનો જથ્થો ઝડપાયો છે અને અવારનવાર દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ અને ચરસના જથ્થા ઝડપાઈ રહ્યા છે। 2 દિવસ પહેલા વરવાડા ખાતે 30 કિલો ચરસનો 16 કરોડથી વધુની કિંમતનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો અને વધુ એક બિનવારસી હાલતમાં જથ્થો મળ્યો છે। મોજબ ગામના દરિયા કિનારેથી 850 ગ્રામ ચરસ મળી આવ્યું છે। તો 3 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે ક્યાં ક્યાંથી મળ્યું છે આ ચરસનો જથ્થો, કઈ કઈ જગ્યાએથી મળ્યો છે। આપ જોઈ શકો છો દ્વારકાના જ અલગ અલગ વિસ્તારોમાંથી આ ચરસનો જથ્થો મળ્યો છે। 42 લાખનો 16 કરોડનો આ સાથે જ 850 ગ્રામ પણ મળી આવ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। જી મુકુંદ, એક જ જગ્યા, જિલ્લો એક, પરંતુ વિસ્તાર અલગ અલગ છે, જેનો મતલબ એ છે કે ચરસની હેરાફેરી આ વિસ્તારમાં વધી છે। આટલી મોટી માત્રામાં ચરસનો જથ્થો મળ્યો છે। જી સંધ્યા, વાત કરવામાં આવે તો યુવાધનને બરબાદ કરતો નશાનો કાળો કારોબાર દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાંથી ઝડપાયો છે। 3 દિવસ પહેલા દ્વારકાના દરિયા કિનારેથી 16 કરોડની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાયા બાદ ફરી દ્વારકાના દરિયા કિનારે આવેલ મોજબ પાસેના દરિયા કિનારેથી 850 ગ્રામ ચરસનો 42 લાખની કિંમતનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો છે। ત્યારે દ્વારકા પોલીસે દરિયા કિનારે વધુ સર્ચ ઓપરેશન હાથ ધરતા દ્વારકા પોલીસને દરિયા કિનારેથી આ 42 લાખની કિંમતનું ચરસ મળી આવ્યું છે। પોલીસે દરિયાઈ વિસ્તારમાં ખાસ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે। દરિયા કિનારે આટલો જથ્થો ક્યાંથી આવ્યો, કઈ બોટ મારફતથી આવ્યો, તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। હાલ પોલીસે ચરસનો જથ્થો ઝડપી લઈ દરિયાઈ વિસ્તારમાં વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે વાત કરીએ તો બિનવારસુ હાલતમાં મળેલો આ ચરસનો જથ્થો છે તે કોણ પહોંચાડી ગયું છે, કોણ લઈ જવાનું હતું, તે તમામ સવાલો પર પોલીસ માટે પણ પડકારરૂપ સાબિત થયું છે। ત્યારે અગાઉની વાત કરીએ તો દ્વારકા જિલ્લાના તલાયા બંદર ખાતેથી સંધ્યા 350 કરોડનું કિંમતનું અને નાવદરા બંદર ખાતેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ પણ ઝડપાયું હતું। ત્યારે ડ્રગ્સ માફિયાઓ પણ દરિયાઈ સુરક્ષા એજન્સીઓને હાથતાળી આપીને દરિયા કિનારા સુધી પહોંચાડી રહ્યા છે ડ્રગ્સ। બિલકુલ મુકુંદ, આપનો આભાર। તો આ સાથે 4 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। તાપી, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી છે। દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી, નિયત સમય કરતા ચોમાસું વહેલું આવી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું આવ્યું। વલસાડ, ડાંગના વિસ્તારોને કવર કર્યા છે। વેરાવળથી 45 કિલોમીટર દૂર આ ચોમાસું હતું, પરંતુ હવે વિધિવત એન્ટ્રી કરી દીધી છે। આજ રોજ 11 જૂન 2024 ના રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે। આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2024 ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતા થોડુંક વહેલું ચાલી રહ્યું છે। 19 મે 2024 ના રોજ નૈઋત્યનું ચોમાસું આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું। એ પછી નોર્મલ તારીખ જે 1 જૂન છે, 1 જૂને ચોમાસું છે કેરળમાં આવવું જોઈએ, એની જગ્યાએ 29 મે ના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો। એટલે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસું વહેલો આવ્યું, કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતા વહેલો પ્રવેશ થયો હતો। એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતા ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે। આજની તારીખે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કર્યા છે અને જે સૌરાષ્ટ્રની વાત કરવાય તો સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયાની અંદર આ ચોમાસું છે, એટલે વેરાવળથી પણ ખૂબ નજીક ચોમાસું છે। આજે 11 જૂન 2024 ના રોજ સાંજ સુધી અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે। એટલે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ ગુજરાતની અંદર 15 જૂને આવતું હોય છે, પણ ચાલુ વર્ષે 2024 ના વર્ષ દરમિયાન ચોમાસું છે તેના સમય કરતા 4 દિવસ વહેલો પ્રવેશ થયો છે। જો કે આ કોઈ અલગ કે નવી વાત ન ગણી શકાય। અનેક વખત એવું બન્યું છે ભૂતકાળની અંદર કે ચોમાસું એના સમય કરતા વહેલું પણ ગુજરાતની અંદર આવતું હોય છે ને એવું જ
ચાલુ વર્ષે બન્યું છે. સમય કરતા 4 દિવસ વહેલું છે એ ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું છે. ક્યાં વરસાદ પડશે તે પણ મેપના માધ્યમથી જ સમજી લઈએ. ગુજરાતમાં કયા વરસાદની આગાહી છે, કયા કયા જગ્યાએ. તો આજે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોને ધમરોડશે તો આપ જોઈ લો મેપના માધ્યમથી. મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારો છે જ્યાં વરસાદ થશે, કારણ કે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી દક્ષિણ ગુજરાતથી જ થઈ છે. એટલે નૈઋત્યનું ચોમાસું અહીંયાથી બેઠું છે અને જોઈ શકો છો કે અહીંયા વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા અને પંચમહાલ એટલે મધ્ય ગુજરાતનો આ વિસ્તાર પણ આવી ગયો કે જ્યાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો એવા વિસ્તારો છે જ્યાં આજે વરસાદ થશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત. તો આજે દક્ષિણ ગુજરાત માટે આગાહી છે. આ સાથે જ આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ થવાનો છે. તો એવા વિસ્તારો છે જ્યાં આજે ને આવતીકાલે વરસાદની આગાહી છે. તો વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ગુજરાતમાં. તો આ અંગે જ વધુ માહિતી મેળવીશું સહયોગી સિદ્ધાર્થ પાસેથી. સમાચાર છે, ચોમાસું ગુજરાતમાં આવી ગયું છે. શ્રી ગણેશ ચોમાસાના થઈ ગયા છે. સૌથી પહેલા મેં આપને જણાવ્યા કે અત્યારે નવસારી પહોંચી ગયું છે ચોમાસું અને મહત્વની વાત જે છે કે 15 તારીખ એક્સપેક્ટેડ ડેટ હતી તેના બદલે 11 તારીખે ચોમાસાની વિધિવત રીતે ગુજરાતની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. ચોમાસું આવી જવાને કારણે એ વાત સ્પષ્ટ છે કે 10 વર્ષમાં ત્રીજું સૌથી મહત્વની વાત એ છે કે ચોમાસાના શ્રી ગણેશ ગુજરાતમાં થઈ ગયા છે ત્યારે નવસારી પહોંચ્યા હોવાના હમણાં સમાચાર મળ્યા છે. 10 વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું આવ્યું છે. જે તારીખ હતી તેનાથી પહેલા આવી ગયું છે. હવે ક્યાં ક્યાં ગતિવિધિ જોવા મળશે વરસાદની તે પણ અમે આપને જણાવી દઈએ. તો દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો, આપને એ ઝૂમ ઇન કરીને પણ બતાવીશું કે કયા કયા વિસ્તારની અંદર પરિસ્થિતિ છે વરસાદને લઈને સાનુકૂળ જોવા મળશે. સૌથી પહેલા વાત કરીએ દક્ષિણ ગુજરાત, કારણ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જે છે ત્યાં આગળ વરસાદ સ્વાભાવિક રીતે જ જોવા મળશે. વલસાડ સહિતના તમામ વિસ્તારો કે જ્યાં આગળ જોવા મળશે વરસાદ. આપને એ પણ જણાવી દઈએ કે જે વિસ્તારો જે છે સાઉથ ગુજરાતના, જેમ કે વલસાડને આપ જોઈ રહ્યા છો તો વલસાડની અંદર વરસાદની સિચ્યુએશન જોવા મળશે. સિલવાસા એવું છે કે જ્યાં આગળ વરસાદ જોવા મળશે. એની સાથે સાથેના જે નજીકના વિસ્તારો છે વ્યારામાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે. રાજપીપળામાં વરસાદ જોવા મળશે. આની સાથે એક તરફ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે તો તેની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સત્તાવાર એન્ટ્રી જે છે થઈ ચૂકી છે. આ તરફ દાહોદમાં પણ વરસાદ જોવા મળી શકે છે. દાહોદમાં પણ વરસાદની જે સિસ્ટમ છે તે સક્રિય થઈ ગઈ છે. વધુ એક મહત્વની જાણકારી જે મળી રહી છે તે પ્રમાણે આગામી 3 થી 4 દિવસ સારો એવો વરસાદ સમગ્ર ગુજરાતની અંદર હશે. જે જગ્યાએ આપ જોઈ રહ્યા છો આ વરસાદી માહોલ જે જોવા મળ્યો છે તે તમામ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. અને મોટાભાગના ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ એક પરિસ્થિતિ જે છે કે વરસાદની થઈ ગઈ છે. આપણે જણાવી દઈએ કે આ તરફ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરીએ તો દાહોદમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. બોડેલીમાં પણ સારો એવો વરસાદ છે કે જે આવનાર સમયમાં જોવા મળશે. ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તો હાલની આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર સત્તાવાર રીતે ચોમાસાનું શ્રી ગણેશ થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં હવે જે એક્ટિવિટી થશે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી નહીં પરંતુ મોન્સૂન એક્ટિવિટી તરીકે જોવા મળશે. તો 4 દિવસ વહેલું આ ચોમાસું બેસી ગયું છે. નવસારી સુધી ચોમાસું પહોંચી પણ ગયું છે અને ધીમે ધીમે તે આગળ વધ્યું છે. તો આગળ વધીને તે મધ્ય ગુજરાતને પણ કવર કરશે, સૌરાષ્ટ્રને, અને ત્યારબાદ વારો આવશે ઉત્તર ગુજરાતનો. કેરળમાં પણ સમય કરતા વહેલું ચોમાસું બેસી ગયું હતું અને ગુજરાતમાં પણ સામાન્ય રીતે 15 જૂને છે સત્તાવાર ચોમાસું બેસતું હોય છે, પરંતુ 4 દિવસ વહેલું એટલે કે આજે ચોમાસાનું મેઘરાજાનું આગમન છે તે ગુજરાતમાં થઈ ગયું છે. એટલે કે ચોમાસાનો સત્તાવાર વરસાદ છે તે નવસારી સુધી પહોંચ્યો છે અને નવસારી વલસાડ એટલે કે દક્ષિણના ભાગમાંથી હંમેશા માટે ગુજરાતમાં એન્ટર થતું હોય છે. જે ચોમાસાની ધરી હોય છે તે ગુજરાત સુધી પહોંચી ગઈ છે અને ગુજરાતમાં જેના કારણે ખેડૂતો પણ ખુશ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ છે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. ચોમાસા અંગે હવામાન વિભાગની આગાહી છે. ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી આજે અને આવતીકાલે પડશે વરસાદ. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે.
તો હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પવન સાથે પડી શકે છે વરસાદ. તો વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. નૈઋત્યનું ચોમાસું આવી પહોંચ્યું છે ગુજરાતમાં. દક્ષિણ કાંઠેથી એન્ટ્રી થાય છે ગુજરાતમાં અને આજે અને આવતીકાલે વરસાદ પડશે. साउथ वेस्ट मानसून साउथ गुजरात के में प्रवेश कर गया है नवसारी तक और आने वाले 5 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है. आज गुजरात रीजन और सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है. और कल की बात करेंगे तो कल के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म का पूर्वानुमान दिया गया और जो डिस्ट्रिक्ट हैं जहां पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडर स्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं और नॉर्थ गुजरात के पंचमहल, दाहोद और महिसागर हैं.